શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. હવે તમે ધ્યાન અહીંયા દેજો. તો કથા આપણે જાણીએ છીએ કે બંને ભાઈઓને બોલાવ્યા, અર્જુનને અને દુર્યોધનને. અને બંને ભાઈઓને બોલાવ્યો કે અર્જુન તું નાનો છે ને, માય બિલવેડ અર્જુન, યુ ચૂઝ વોટ યુ વોન્ટ. હા, ભગવાન અંગ્રેજી બોલે કારણ કે ભગવાન કૃષ્ણ વંદે જગતગુરુ. જગતગુરુને બધું આવડે, જગતગુરુને બધું આવડે. પણ તમે બંને એક એક વસ્તુ માંગો, પણ હું છે ને એક શરત ક્લિયર કરી દઉં કે મારી પાસે આપવાના બે વરદાન છે. એક મારી એક અક્ષૌણી નારાયણી સેના, હથિયારથી સુસજ્જિત એક અક્ષૌણી નારાયણી સેના, અને બીજો હું પણ નિશસ્ત્ર રહીશ. પણ હું નિશસ્ત્ર રહીશ, હથિયાર નહીં ઉપાડું. હવે માગવું હોય માગો. આ બે વસ્તુ મારી પાસે છે, એ માગો. અને જેવું ભગવાન એમ બોલ્યા ને કે હું યુદ્ધમાં એક પક્ષમાં આવીશ ખરો, પણ શસ્ત્ર નહીં ઉપાડું, તો દુર્યોધનના મનમાં વિચારના પૈડા ચાલવા માંડ્યા કે જો શ્રી કૃષ્ણ દ્વારકાધીશ જો યુદ્ધમાં રે ખરા પણ એ લડે નહીં, તો વેવાઈને શું રસપુરીના જમણ કરાવવાના છે? શ્રી કૃષ્ણ ને દુર્યોધન વેવાય છે, હગા વેવાય છે. દુર્યોધનની દીકરી લક્ષ્મણા શ્રી કૃષ્ણના દીકરા સાંબને પરણી છે, વેવાઈઓ છે. જમાઈના બાપ થયા ને શ્રી કૃષ્ણ, જમાઈના પિતા થયા, તો જમાઈના પિતાનું હાચવવું ન પડે? તો આપણા પક્ષમાં રહીએ ને પાછા કે હથિયારે ન ઉપાડો, તો હું વેવાઈને આપણે રસપુરીના જમણ જમાડવાના છે? તો એ મારા કામના શું? એટલે દુર્યોધન મનમાં વિચાર બનાવીને બેઠો છે કે મગાય તો એક અક્ષૌણી નારાયણી સેના મંગાય, એની પાસે હથિયાર બથિયાર લડે તો ખરા. તો પણ પેલી માગવાની પરવાનગી મળી છે અર્જુનને, અને અર્જુન હવે માંગવા જાય છે કે હે પ્રભુ, હે દ્વારકાધીશ. અને ઓલી બાજુ દુર્યોધનનું હૃદય ધક 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 ધક, કે આ નારાયણી સેના ન લઈ લે. હો, ધક 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 ધક, પ્રભુ મને તમારી એક અક્ષૌણી નારાયણી સેના ધક 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 નથી જોઈતી. હાશ. દુર્યોધનને હાશકારો થયો. મનમાં ને મનમાં દુર્યોધન અટહાસ્ય કરે, મૂર્ખ અર્જુન, માગી માગીને કોને માગ્યા? પ્રભુ મને તમારી એક અક્ષૌણી નારાયણી સેના નથી જોઈતી, મને તો તમે જોઈએ છો. આપ મારા પક્ષ પર રહો. યતો કૃષ્ણ તતો જય, જ્યાં શ્રી કૃષ્ણ ઉપસ્થિત હોય વિજય ત્યાં આવે. અને દુર્યોધનને તો ભાવતું મળી ગયું, ભાવતું તું ને વૈદે ચીંધ્યું. રાજી થતો 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 પોતાના મહેલમાં આવે છે. અને ઓલી બાજુ કૃપાચાર્ય, પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણ ને બધાએ કૌરવો, મોટા 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 જે મહારથીઓ, મંત્રીઓ, વિચારકો, થિંક ટેન્ક, આ બધા રાહ જુએ છે કે દુર્યોધન ગયો છે દ્વારકાધીશને મળવા, હમણાં આવવો જોઈએ. શું લઈ આવે છે, શું લઈ આવે છે, શું કરાર કરીને આવે છે, કયો કોન્ટ્રાક્ટ કરીને આવે છે, જોઈએ ખરા. પિતામહ ભીષ્મની હૃદયની અંદર ઉચાટ છે. અને જેવો આમ દુર્યોધન પ્રવેશ કરે છે મહેલમાં, પિતામહ જુએ છે કે આ તો મરક મરક મુસ્કાતો મુસ્કાતો આવે છે. પિતામહ કહે, આવ દુર્યોધન, બોલ શું સમાચાર લઈ આવ્યો છો? તો કે પિતામહ આપણું કામ થઈ ગયું, હવે તો આપણી જીત નિશ્ચિત છે, આપણું કામ થઈ ગયું. રાજી થતો તો કે શું થયું? તો કે આવી શરત હતી, એક બાજુ નારાયણી સેના ને એક બાજુ નિહત શ્રી કૃષ્ણ. અને આપણા ભાગમાં શું આવ્યું ખબર છે? રાજી થતો તો કે આપણા ભાગમાં એક અક્ષૌણી નારાયણી સેના આવી છે. અરે દુર્યોધન, પિતામહ ભીષ્મ, અરે દુર્યોધન,
क्या घाटे का सौदा करके आया है? શું નુકસાન કરીને આવી ગયો? પણ ચલો ઈ બધી વાતને પડતે મૂકી પિતામહ ભીષ્મને ક્રોધ આવ્યો, ગુસ્સો આવી ગયો. જ્યાં એમ કીધું ને કે એક બાજુ શ્રી કૃષ્ણ નિશસ્ત્ર રહેશે અને કહેશે કે હું જે પક્ષે રહીશ અને જીતાડીશ, નિશસ્ત્ર રહીશ, અને એક પક્ષે નારાયણની સેના, અને પિતામહ ભીષ્મનો એક યોદ્ધા તરીકેનો, ક્ષત્રિય તરીકેનું લોહી ઉકળી ઉઠ્યું કે ઈ દ્વારકાધીશ પોતાને સમજે શું છે? નિશસ્ત્ર રહીને અમને હરાવશે? અમે શું વીર નથી? અમે ક્ષત્રિય નથી? हम वीर योद्धा नहीं है क्या? हम क्षत्रिय नहीं है क्या? हमारे सामने शस्त्र नहीं उठाएंगे और बोलते हैं जीत जाएंगे? कद्दू काटना है क्या? हम वीर नहीं है? ક્ષત્રિય તરીકેનું લોહી ઉકળ્યું છે પિતામહ ભીષ્મનું, અને પિતામહ ભીષ્મએ હુંકાર કરીને બે હાથ ઊંચા કરીને ઈ કુરુ સભામાં પ્રતિજ્ઞા કરી છે. અને ઈ પિતામહ ભીષ્મ જ્યારે યુવાન હતા ત્યારે બે હાથ ઊંચા કરીને જે પ્રતિજ્ઞા લીધી કે આ જીવન બ્રહ્મચર્ય ધારણ કરીશ, આ જીવન લગ્ન નહીં કરું, આ જીવન બ્રહ્મચારી રહીશ, અને કુરુક્ષેત્ર અને હસ્તિનાપુરની રાજગાદીને વફાદાર રહીશ. ઈ યુવાન દેવવ્રતે જ્યારે પ્રતિજ્ઞા લીધી ને ત્યારે દેવતાઓએ આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ કરી કે ભીષણ પ્રતિજ્ઞા, ભીષણ પ્રતિજ્ઞા, અને ત્યાંથી નામ પડ્યું છે ભીષ્મ. આજે ઈ જ પિતામહ ભીષ્મ બે હાથ ઊંચા કરીને પ્રતિજ્ઞા લઈ રહ્યા છે. આજે ઈ જ પિતામહ ભીષ્મ પ્રતિજ્ઞા લે છે કે જો હું શ્રી કૃષ્ણના, જો હું યુદ્ધના મેદાનમાં શ્રી કૃષ્ણના હાથે શસ્ત્ર ન ઉપડાવું તો લાજત મોરી ગંગા મૈયા મેં શાંતનું સુત ન કહેલાઉં. તો મારી માં ગંગા છે ને ઈ લાજે, એનું ધાવણ લાજે, અને શાંતનુનો દીકરો આ શાંતનુનો પુત્ર ન કહેવાય. હું તમને કોઈને મોઢું ન દેખાડું, જો શસ્ત્ર ન ઉપડાવું ને તો હું મરી જઈશ. કોને મોઢું મરતા મરતા મારો મૃતદેહનું તમને મોઢું નહીં બતાવું, હું ઊંધો પડીશ. પિતામહ ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી. ઓલી બાજુ દ્વારકાધીશે શું પ્રતિજ્ઞા લીધી છે? શસ્ત્ર નહીં ઉઠાવું. આ બાજુ ભક્તે શું પ્રતિજ્ઞા લીધી? શસ્ત્ર. હવે દેખો પિતામહ ભીષ્મ તો પાછા ભગવાનના ભક્ત ખરા ને, શ્રી કૃષ્ણ ભક્ત હે ના. હવે ભક્તે પ્રતિજ્ઞા, ભગવાને પ્રતિજ્ઞા લીધી શસ્ત્ર ન ઉપાડું ને એના ભક્તે પ્રતિજ્ઞા લીધી કે શસ્ત્ર ઉપડાવું. ભક્ત અને ભગવાનની પ્રતિજ્ઞા टकरानी. अब बात ईगो पे आ गई है. अब देखते हैं कौन जीतता है. अब बात ईगो पे आ गई है. अला के हूं ना उपाड़ू ना के उपड़ाऊं. ईगो पे आ गया, देखते हैं कौन जीतता है. મહાભારતનું યુદ્ધ શરૂ થયું. યુદ્ધના 10મા દિવસે આપણે જાણીએ છીએ કે પિતામહ ભીષ્મ અતિ પરાક્રમથી યુદ્ધ લડી રહ્યા છે. અને આજે સવારે છાવણીમાંથી આવ્યા ને ત્યાંથી જ નક્કી કર્યા હતા કે આજનો જે દિવસ હશે ને ડિસાઇઝિવ હશે. આજે કાં હું નહીં કાં પાંડવો નહીં. आज या तो मैं न रहूं या तो पांडव नहीं रहेंगे. મહાભારતના મેદાનમાં આવ્યા. સૂર્ય ઉગ્યો છે. આખે આખા હાથી ડૂબી જાય એટલા રક્તના તળાવો ભરેલા છે એ મેદાન ઉપર. માંસ મજ્જાનો લોચો કીચડ બની ગયો છે. ધરતી ઉપર સૌથી વધારે, આ સૃષ્ટિ ઉપર સૌથી વધારે કયો રંગ છે? તો કે વાદળી રંગ. આકાશ છે એ નીલું છે. એના પછી આ ધરતી ઉપર સૌથી વધારે કોઈ રંગ હોય તો એ લીલો રંગ છે. ધરતી હરિયાળી હોય, પણ આજે એમ લાગે કે ઈ નીલો અને વાદળી રંગ આ સૃષ્ટિ પર દેખાતો નથી. અને માત્ર ને માત્ર કુરુક્ષેત્રમાં તમે જુઓ તો એમ થાય કે લોહીના ખાબોચિયા ભર્યા છે. માત્ર ને માત્ર લાલ રંગ આખો છવાઈ ગયો છે ધરતી ઉપર. એવું વાતાવરણ છે. હાથીઓની ચીંઘાડ છે, શંખનાદ છે, અને સૂર્ય નારાયણે જાણે એમ થાય કે જલ્દી વયો જાઉં, આ મારાથી જોવાતું નથી.
એ ઉપરથી એના ઘોડા લઈને સવાર થતા હોય. સૂર્યનારાયણ કે હું જલ્દી ઉતરી જાઉં, આ દ્રશ્ય જોવાતા નથી. અને પિતામહ ભીષ્મ પોતાનું ધનુષ બાણ, એક બાણને ધનુષ ઉપર સરસંધાન કરે. એક બાણમાંથી લાખો બાણ વરસતા હોય. ભગવાન અર્જુનને કહે છે, અર્જુન 10 દિવસ પહેલા તને ગીતાનું જ્ઞાન આપ્યું તું. ઉપાડ ગાંડેવ,